જે ગઈકાલનો અધૂરો પાઠ હતો મેનેજ યોર સ્ટ્રેસ, બરાબર? એટલે કે આપણને જે સ્ટ્રેસ થાય છે એમાંથી આપણે છુટકારો મેળવવા માટે કે ઓછું કરવા માટે શું કરવું જોઈએ, જે આપણે ગઈકાલે થોડો દેખ્યો હતો કે તમારે કંઈક તબિયત ખરાબ હોય અને તમારે વરસાદ પડતો હોય તો તમારે ચાલીને જવું કે ગાડીમાં જવું, એવા તમને 2-3 ઉદાહરણ અથવા તો સમજાવ્યું હતું કે શું કરવું જોઈએ. તો એ માહિતીના આધારે તમને ખબર છે કે તમારે શું નિર્ણય લેવો. એક હતું સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવાનું જીવનમાં અથવા તો બંધ કરી દો કે જેથી તમને ક્યારે કોઈ પ્રશ્ન ના નડે. ત્યાર પછી હવે જ્યાંથી બાકી છે તે આપણે લઈએ તો સેલ્ફ હાઇપ્નોસિસ. સેલ્ફ હાઇપ્નોસિસ એટલે કે ક્યારે પણ પોતાની જાતને તમારે ગાઢ નિંદ્રામાં નાખી દેવી. જ્યારે તમારે સ્ટ્રેસ વધી જાય છે તમારી ઉપર કે દબાણ અથવા તો વિચારો બહુ વધારે પડતા આવતા થઈ જાય કે હવે શું કરવું, તો સેલ્ફ હાઇપ્નોસિસ એટલે પોતાની જાતને ગાઢ નિંદ્રામાં નાખી દેવી. કે જેથી તમને પણ એ નિંદ્રામાં તમને ખબર છે કે ગમે તેટલું ટેન્શન હોય પણ માણસ સૂઈ જાય છે ત્યારે પોતાનું બધું જ ટેન્શન પોતે ભૂલી જાય છે અને ખુશ થઈ જાય છે, બરાબર? તો એવી જ રીતે તમારે જ્યારે સ્ટ્રેસ હોય ત્યારે તમે પણ શું કરો, સેલ્ફ હાઇપ્નોસિસની એક કસરત છે અથવા તો એ પદ્ધતિ અપનાવો. તો હવે જોઈએ એમાં યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. ટુ રિલીવ એટલે છુટકારો પ્રાપ્ત કરવો. જ્યારે પણ તમે આનો ઉપયોગ કરશો ત્યારે તમારી જાતને તમે રિલીવ કરશો. ટુ રિલીવ એટલે છુટકારો મેળવવો. તમને સ્ટ્રેસમાંથી છુટકારો પ્રાપ્ત થશે. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. તમે એક પ્રકારની તમને એક્સરસાઇઝ એટલે કે કસરત આપવામાં આવી છે, તમે એ કસરત કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. પરંતુ કસરત કરતા પહેલા તેને સરળ બનાવવા માટે તમે એક કામ કરો, એ કસરતને કરતા પહેલા તમે તમારી આંખો પહેલા બંધ કરી દો. હવે નીચેનો પોઈન્ટ છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ ધ આઈઝ યોર આઈઝ. સૌથી પહેલા તમે એક ચેરમાં શાંતિથી બેસી જાઓ, સ્થિર કરી દો તમારી જાતને અને ત્યાર પછી તમારી આંખો બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70. તમે ધીમે ધીમે ઊંધા, જેમ આપણે 1 થી 100 સીધા કરીએ છીએ 1, 2, 3, એની જગ્યાએ તમે 99 થી 70 એટલે કે 99 થી 70 સુધી ઊંધા ગણો. જેમ 99, 98, 97 એમ ધીમે ધીમે ગણો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. અને તમારી જે શ્વાસની પ્રક્રિયા છે એની સાથે જ તમે ગણો. બહુ ઝડપથી ગણવાની જરૂર નથી. જેમ શ્વાસોશ્વાસ લો છો એમ ધીમે ધીમે તમે એને ગણતા જાઓ. તો ટુ બ્રીથ એટલે શ્વાસ. બરાબર? એટલે તમારો જે શ્વાસ છે એની સાથે તમે ગણતા જાઓ. એ આ પણ એક કસરત છે. ત્યાર પછી નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 13. પહેલા કેટલા ગણ્યા આપણે? 99 થી શરૂ કર્યા તો 70 સુધી આવ્યા. હવે 70 થી પહોંચો એટલે 69 થી ક્યાં સુધી ગણીશું? 30 સુધી. હવે આટલે સુધી ગણવા ચાલુ કરો. એ જ ચેરમાં એ જ પોઝિશનમાં બેસીને કામ કરવાનું છે અને આંખો તો તમારી બંધ જ રાખજો. while imagining walking down the steps of a beautiful staircase. તમારે માત્ર ઇમેજિન એટલે મનમાં કલ્પના કરવાની છે કે તમે કોઈ એક સુંદર સ્ટેરકેસ એટલે કે નિશાની કે દાદરો છે એના સ્ટેપ્સ એટલે કે પગથિયા ધીમે ધીમે ડાઉન ઉતરીને નીચે જઈ રહ્યા છો, બરાબર? એવું મનમાં વિચારવાનું છે અને 69 ટુ 30 તમારે કાઉન્ટ કરવાના છે. ફીલ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને તમે એવો અનુભવ પણ કરશો કે તમારા શ્વાસોશ્વાસની સાથે સાથે તમે ચાલતા પણ જાઓ છો ધીમે ધીમે, એને કાઉન્ટ પણ કરો છો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમને એવું લાગશે કે જે ભવ્ય દાદરો છે જાણે તમારી આગળ વધારે આવી રહ્યો છે એવું તમને લાગશે. આ માત્ર કેવું છે? ઇમેજિન કરવાનું છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. તમારી જે કાર્પેટ એટલે કે ગાલીચો અથવા તો
ગાલીચો જે છે એના જે સ્ટેપ્સ છે એક પછી એકના ડગલા છે તે બધા તમારી પ્રોગ્રેસને એફર્ટલેસ બિલકુલ મહેનત વગર જાણે શક્ય બનાવી રહ્યા છે બધા તમારા ચાલવાના ને આગળ જવાના. ત્યાર પછી કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. હવે તમારે 29 થી 0 સુધી પહોંચવાનું છે ગણતા ગણતા ઊંધા. While imagining drifting further down in luxurious lift, તમે તમારી જાતને એવું વિચારો કે એક ભવ્ય કોઈ લિફ્ટ છે જે તમે એની અંદર અથવા તો એની જોડે લઈ જઈ રહી છે ઉપર. As large as a room, કે જેની અંદર એક મોટો વિશાળ રૂમ છે. With views of landscape outside, તેથી તે આગળનું જે દ્રશ્ય છે કુદરતી સુંદરતા છે એ બધું જ તમને ત્યાં દેખાઈ રહ્યું છે. આ માત્ર કેવું છે તમારે મનમાં આંખો બંધ કરીને વિચારવાની ઘટના છે. વોચ ધ ડિસ્ક્રેન્સિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રેથિંગ, અને સાથે સાથે એ પણ બનશે કે તમે આ જે આંકડા છે ગણતા પણ જશો મનમાં. કેટલી પ્રક્રિયા થાય છે? એક આંકડો ઉતરતા ક્રમમાં ગણવાનો પણ છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ છે, અને સાથે સાથે તમારા મનમાં અલગ અલગ દ્રશ્યો તમને દેખાતા પણ જાય છે. As you arrive at 0, અને માની લો કે તમે 0 એ પહોંચે, ગણતા ગણતા કેટલે પહોંચે? 0 એ. ત્યારે સમજી લો કે the lift doors opens, લિફ્ટના દરવાજા તરત જ શું થાય છે? ખુલે છે. And you enter a room that is furnished just as you would like it. અને લિફ્ટના દરવાજા ખુલે છે, તમે એક મોટા રૂમમાં દાખલ થાઓ છો જેની અંદર જે ફર્નિચર કે રાજ રચેલું છે બહુ જ સરસ છે, જે તમને બહુ જ ગમતું હોય તેવું છે. It was all your favorite things in it, અને તમને ગમતી દરેકે દરેક વસ્તુ આ રૂમની અંદર હાજર છે. And it is totally private, અને totally private એટલે કે આ દરેક વસ્તુ ઉપર માત્ર તમારો જ અધિકાર છે. Find a comfortable chair in your room, તમે એ રૂમની અંદર કોઈ એક આરામદાયક ખુરશી હોય તેને શોધી લો, અથવા તો એના ઉપર પછી તમારે બેસવાનું. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને એની પાછળ તમે બેસી જાઓ. ત્યાર પછીનો પોઈન્ટ છે રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. ત્યાર પછી તમારી કલ્પના છે એમાં તો તમે વિચાર્યા જ કરો છો કે એવું વિચારો કે તમે એકદમ આરામદાયક અને તાજગી ભરેલા છો. અને ત્યાર પછી ઓપન યોર આઈઝ અગેન, તમે તમારી આંખો ખોલો તો તમને જ્યાં કદાચ તમારી રૂમમાં બેઠેલા હશે પણ તમને એવું લાગશે કે તમારું મન કેટલે બધે ફરીને આવ્યું છે. એટલે જ આપણે કહીએ છીએ કે કેટલીક વાર આપણે માણસ છે ઇન્ડિયામાં કે પોતાના ઘરમાં બેઠો હોય ને તો પણ નથી કહેતા પોતાના મન દ્વારા છે અમેરિકા કે આખી પૃથ્વીમાં ફરીને પાછો આવતો હોય છે. એટલે મન છે એને આપણે ક્યારે પણ રોકી નથી શકતા, એ ખૂબ જ તીવ્ર ગતિએ હંમેશા ફરતું રહે છે અથવા તો ક્યારે પણ અટકતું નથી. એટલે તમારી જોડે વાત કરનાર વ્યક્તિ પણ ખરેખર તમારી જોડે વાત કરી રહ્યો છે એ વિચારો કેટલીક વાર ખોટું પણ હોય છે, એ વાત જ ખાલી કરતો હોય છે, પણ મનથી તો એ પોતે કદાચ એના ઘેર પણ પહોંચી ગયો છો અને તમારી સામે ઊભું હોય તો પણ. ત્યાર પછીની પ્રવૃત્તિ આપણે જોઈએ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. એક બીજા પ્રકારની એક્સરસાઇઝ છે જેમ કે ટીવીનો કે એનો સ્ક્રીન હોય ને એના ઉપરની એક્સરસાઇઝ કસરત છે તે આપણે જોઈએ. તો when emotions have taken you over, માની લો કે કેટલીક વાર તમારી જે લાગણીઓ છે ને એ વધારે પડતી થઈ ગઈ છે. ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, અને એટલી બધી બની ગઈ છે લાગણીઓ કે જેનાથી તમે આગળનું કંઈ પણ હોય તો કંઈક વિચારી પણ શકતા નથી. એટલે કે કેવું છે, આગળનું કંઈ પણ ઘટના વિશે વિચારવું અશક્ય બની ગયું છે. that it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. અને જ્યારે ઘણી બધી ઘટનાઓ તમારી સામે આવે છે તમે વિચારી નથી શકતા એટલે શું બને છે, અનવાઇઝ એટલે મૂર્ખતા ભરે. કેટલીક વાર તમારો નિર્ણય છે ને મૂર્ખતા ભરે તમે નિર્ણય લઈ લેતા હોય છો અને જે તમારા લાભમાં ક્યારેય હોતો નથી. તો સ્ક્રીન એક્સરસાઇઝ છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ back and emotionally detach yourself from your current situation.
આ એક્સરસાઇઝ દ્વારા તમને કહેવામાં આવે છે કે તમારી લાગણીઓને તમે પાછળ મૂકી દો અને કરંટ સિચ્યુએશન જે ચાલી રહી છે હાલમાં તમારી સામે એની સાથે તમે જોડાઈ જાઓ. ધેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. ત્યાર પછી તમે જે પણ હશે એને બહુ સારી રીતે જોઈ શકો છો, સમજી શકો છો અને યોગ્ય નિર્ણય પણ લઈ શકશો. Taking an outer side's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what need to be done. આઉટસાઇડર્સ પોઈન્ટ એટલે તમારા સિવાયના અન્યના જે પણ અભિપ્રાયો છે તેને પણ તમે સ્વીકારો, કલ્પના કરો અને તમારી આજુબાજુની જે પરિસ્થિતિ છે તે પણ વિચારો. ત્યાર પછી તમે જે પણ નિર્ણય લેવો હોય લઈ શકો છો અને તમને જે સ્ટ્રેસ પ્રોબ્લેમ છે તેમાંથી તમે છુટકારો પણ પ્રાપ્ત કરી શકશો અને યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી અને શાંતિથી તમે કોઈ પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશો. વોટ નીડ ટુ બી ડન, જે તમારે જરૂરી છે. હવે જુઓ કઈ રીતે એક્સરસાઇઝ છે. તો પહેલું, વિથ યોર આઈઝ ક્લોઝડ. સૌથી પહેલાં તમારે બધાએ તમારી જેણે કસરત કરવાની છે તેણે પોતાની આંખો બંધ કરવાની છે. થિંક અબાઉટ ધ સિચ્યુએશન અને પોતાની આજુબાજુમાં કઈ પરિસ્થિતિ સર્જન થયેલી છે તેનું વિચારવાનું છે, કાલ્પનિક. ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. તમારી આજુબાજુમાં કેટલીક વાર કોઈ પ્રશ્ન છે કે સ્ટ્રેસ છે તો એને પણ જુઓ. ત્યાર પછીનું, ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. ત્યાર પછી તમે તમારા પ્રોજેક્ટેડ માઇન્ડની અંદર જે છે એની સ્ક્રીન ઉપર એ સિચ્યુએશનને લાવો. એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. એવું માનો કે કોઈ થિયેટરમાં જઈને તમે 3 કલાકની કોઈ એક ફિલ્મ નિહાળી રહ્યા છો અને ફિલ્મ તમને દેખાઈ રહી છે, જેમ આંખો બંધ કરવાથી પણ નથી કહેતા કે આપણને દ્રશ્ય બધા દેખાય છે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. તમને કઈ ઘટના દેખાઈ રહી છે, કઈ ખરેખર છે એ જ દ્રશ્ય જોવાનો પ્રયત્ન કરો. એવી ઘટના ક્યારેય ના જુઓ કે જેનાથી તમે ડરો છો કે ગભરાઓ છો કે શું થશે. એ ઘટનાને ક્યારેય વિચારવાની પણ નહીં. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓન ધ સેમ જેન્ડર. માની લો કે કોઈ એક ફિલ્મ છે જેની અંદર તમે તમારા કેરેક્ટરને અંદર મૂકીને જુઓ અને સેમ જેન્ડર એટલે જાતિ, સ્ત્રી છે તો સ્ત્રી અને પુરુષ છે તો પુરુષ, એટલે કોઈ પણ કેરેક્ટરમાં તમે તમારી જાતને મૂકીને તમે જોઈ શકો છો કે ભાઈ આની સાથે આવું બન્યું તો મારી સાથે શું બની શકે છે. આ પરિસ્થિતિમાં એ નિર્ણય તમે બહુ સરળતાથી લઈ શકો છો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટર સાઇડ ઓબ્ઝર્વર. અને ફિલ્મ એ રીતે જુઓ કે તમે બહાર ઉભેલા કોઈ વ્યક્તિ જોઈ રહ્યા છે એ રીતે તમે તમારી જ ઘટનાઓની ફિલ્મને જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તમને એ વખતે કેવો અનુભવ થાય છે કે ફિલ્મની અંદર શું થઈ રહ્યું છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. અને જે માણસ અંદર છે એને તમારી જગ્યાએ એને તમે શું સલાહ આપી શકશો જે તમે પોતે સહન કરો છો અથવા તમારી ઉપરથી વીતી ગયું છે. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. ત્યાર પછી આંખો ખોલો અને તમારી જાતે જ તમે સલાહ આપો. બરાબર. ત્યાર પછી છે એન્ટિસિપેટિંગ સક્સેસ. કોઈ દિવસ સફળતાનો ભવિષ્યનો એટલે કે પહેલેથી વિચાર ના કરો કે મને આટલી સફળતા મળશે કે મેં આવું કામ કર્યું છે. એ ક્યારે આગળથી વિચારવાનું નહીં. કદાચ એટલી સફળતા આપણને ના મળે તો આપણે બહુ જ નાસીપાસ અથવા દુઃખી થઈ જઈએ છીએ. બરાબર. એટલે ક્યારે વધારે પડતી વિચારવાની નહીં, એટલે કે આગાહી નહીં કરવાની. એન્ટિસિપેટિંગ સક્સેસ. બરાબર. હવે આને અનુરૂપ આપણે અત્યારના જે શબ્દો હવે આવ્યા હોય જોઈએ તો એન્ટિસિપેટ એનો આ શબ્દનો જ પહેલા અર્થ છે. પ્રિડિક્ટ એટલે કે આગાહી કરવી. કોઈ પહેલેથી તમારે આગાહી કરવાની જરૂર નથી કોઈને. અને ફ્રાન્ટિક એટલે એઝિટેટેડ અથવા તો વાઇલ્ડ. ફ્રાન્ટિક એટલે વાઇલ્ડ અથવા તો જંગલી, ખોટા એવા નિર્ણયો નહીં લેવા ક્યારેય. ત્યાર પછી છે સેટર્ડ એટલે અપસેટ અથવા ટાયર્ડ. અપસેટ. બરાબર. બીજો શબ્દ આપેલો છે ટાયર્ડ.
ત્યાર પછી છે ડ્રેડફુલ એટલે ટેરિબલ અથવા ભયાનક. ડ્રેડફુલ એટલે ટેરિબલ અથવા તો ભયાનક, હોરિબલ, ડરાવણું. ટ્રેન્ડ એટલે એક્ઝોસ્ટેડ. એક્ઝોસ્ટેડ. કોન્સિક્વન્સ એટલે રિઝલ્ટ અથવા એક પછી એક. Self hypnosis is giving suggestion to self that would influence one's own consciousness and thoughts. Drifting એટલે ડિસેસ્ટિંગ. લેન્ડસ્કેપ એટલે સીનરી અથવા તો કુદરતી આપણે કહ્યું. પરસેપ્ટિવ એટલે વ્યૂ પોઈન્ટ અને હેક્ટિક એટલે વેરી બિઝી એન્ડ હરીડ. હેક્ટિક એટલે વેરી બિઝી and hurried. Pessimism એટલે negative thinking. Pessimism, negative thinking. Optimism એટલે પોઝિટિવ થિંકિંગ. હવે ઓપોઝિટ વર્ડ છે. ઓપ્ટિમિઝમ એટલે પોઝિટિવ થિંકિંગ. અને ક્રાઇસિસ એટલે ક્રિટિકલ મોમેન્ટ અથવા બોરિંગ ટાઈમ. Critical moment connection અને elation એટલે great happiness. Great happiness અને tangle up. Triangle up એટલે ટ્રેપ્ડ. ટ્રેપ્ડ એટલે ફસાય. એકવાર બધા શબ્દો તમે ધ્યાનથી જોઈ લો. કે જો હવે આપણે આ પોઈન્ટ જોઈએ છે એન્ટિસિપેટિંગ સક્સેસ, કે હંમેશા જે સફળતા છે એનાથી પહેલેથી વિચાર નહીં કરો કે એટલા બધા ખુશ પણ ના થાઓ કે આના પછી મને આટલી બધી સફળતા મળવાની છે. તો વેન લાઈફ બીકમ્સ ટુ હેટ્રેડ. અત્યારની આપણા બધાની જિંદગી જોઈએ તો બહુ જ દોડાદોડવાળી થઈ ગઈ છે. અને હેટ્રિકનો મિનિંગ છે વેરી બિઝી એન્ડ હરીડ. એક તો દરેક માણસ છે કાર્યમાં ગુંચવાયેલો છે અને તેની જિંદગી કેવી દોડાદોડવાળી થઈ ગઈ છે. વી કેન એન્ડ અપ ફિલિંગ્સ મેન્ટલી ટાઈટ ઇન નોટ્સ. આપણે દરેક જણે આપણી જે પણ લાગણીઓ છે તેને જાણે કે મેન્ટલી માનસિક રીતે ટાઈડ ઇન નોટ્સ. નોટ એટલે કે ગાંઠ મારીને મૂકી દીધી છે બધાએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ પણ વસ્તુ આપણને ક્યારે પણ પોઝિટિવમાં નથી દેખાતી કે સરળ પણ નથી લાગતી. Pessimism sets in and we cannot see a way out of our current problems. પેસિમિઝમ એટલે નેગેટિવ. હંમેશા આપણે કેવું છે નેગેટિવ થિંકિંગ જ કરીએ છીએ કોઈ પણ બાબતમાં, જેના કારણે આપણે કરંટ પ્રોબ્લેમ કે કોઈ પણ હાલની પોઝિશનમાં પ્રશ્ન દેખાતો હોય છે તો એનો ક્યારે પણ આપણે પોઝિટિવ ઉકેલ લાવતા નથી. હંમેશા આપણે નેગેટિવ જ વિચારીએ છીએ.
વી કેન ઓપન એ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. આપણે આપણા માઇન્ડમાં હંમેશા ઓપ્ટિમિઝમ એટલે કે પોઝિટિવ થિંકિંગ રાખવાનો છે. જો જીવનમાં હંમેશા પોઝિટિવ વિચારશો તો તમે એ કરવાનો પ્રયત્ન પણ કરશો અને પહોંચી વળશો ને કરી શકશો. જેમ કે એક્ઝામમાં કે કોઈ પ્રશ્ન તમને ઇંગ્લિશ કે કોઈ સબ્જેક્ટ નથી ફાવતો કે નથી આવડતો એમ પહેલેથી વિચારશો, નેગેટિવ જ વારંવાર મનમાં રજૂઆત કરશો, મને તો નથી આવડતું, નેગેટિવ નથી આવડતું, તો એ વસ્તુ તમે ક્યારે પ્રયત્ન નહીં કરો શીખવા અને આવડશે પણ નહીં. પણ જો તમારા બાજુના બીજા મિત્રને, તમારા ફ્રેન્ડ્સને આવડે છે તો તમને કેમ નથી આવડતું? નેગેટિવ નહીં, પોઝિટિવ વિચારો. જો એ મારી ઉંમરનો છે ને એ કરી શકે છે તો હું પણ કરી શકીશ, એમ કરીને જો તમે મહેનત કરશો તો ચોક્કસ તમે પોઝિટિવમાં પહોંચી વળશો અને કામ કદાચ એના કરતાં પણ સારું કરી શકશો. એટલે હંમેશા જીવનમાં પોઝિટિવ થિંકિંગ એપ્લાય કરો વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસેપ્ટિક સક્સેસ. હવે સક્સેસની વાત કરવામાં આવી છે તો સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. આગળ ભણી ગયા તે પ્રમાણે દરેક માણસે એટલે કે ચેરમાં બેસીને પોતાની આંખો બંધ કરો. Experience with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. એવું કહેવામાં આવે છે. ત્યાર પછી ચેરમાં બેસીને તમે તમારા મનમાં બધા જ અનુભવને વિચાર કરો, તેનો કયું પરિણામ આવ્યું તે પણ વિચાર કરો, તો તમારા જીવનમાં તમને ઘણો બધો આનંદ મળશે એ રિઝલ્ટ જાણીને, અને કેટલીક વખતે આરામ પણ મળશે, રિલીફ એટલે રાહતનો દમ મળશે કે હાસ મારું કામ પતી ગયું. અને ઇલેશન એટલે ગ્રેટ હેપીનેસ, તમને ખૂબ જ આનંદ મળે છે. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇનટુ ધ હિયર એન્ડ નાઉ. ત્યાર પછી જે સફળતા મળી છે કે જે ખુશી મળી છે એને તમે ત્યાં જ મૂકી દો અને આગળ વધતા રહો. આગળનું તો હજુ કરવાનું બાકી જ છે કામ તમારે જે આવશે, એટલે એને હંમેશા જોડે લઈને ના ફરો કે મને તો આટલું મળ્યું હતું, આટલું આવડે છે, આમ કરીશ. પણ આગળ જે નવું શીખવાનું છે એનો પ્રયત્ન ચાલુ રાખો સતત. ઓપન યોર આઈસ અગેન. તમે તમારી આંખો પાછી ખોલી દો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન્સ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટ. તમે ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં જાણે કે ટ્રેંગલ્ડ અપ એટલે કે ફસાયેલા નથી કે ગૂંચવાયેલા નથી, બરાબર? એ પરિસ્થિતિમાંથી તમારે કેવી રીતે બહાર નીકળવાનું એ પણ તમને આવડે છે. ધીમે ધીમે તમે એનો માર્ગ પણ તમે શોધી શકો છો. વિલ રિસોલ્વ ઇટસેલ્ફ, અને એ તમે તમારી જાતે જ કરી શકશો. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. તમે તમારા માઇન્ડમાં એક દ્રઢ નિર્ણય રાખો કે મારે આ કામ કરવાનું છે અને હું કરીને જ રહીશ, તો તમે ચોક્કસપણે એ પરિસ્થિતિ પ્રમાણે કામ કરશો અને બહાર પણ આવી જશો. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન એ પોઝિટિવ આઉટકમ. જો તમે હંમેશા પોઝિટિવ વસ્તુ વિશે જ એટલે કે પોઝિટિવ વિચારો ધરાવતા હશો તો જ બનશે આ કામ. યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. તમને બધું જ સારું એવું દેખાશે અને ત્યાર પછી તમે ચોક્કસ નિર્ણય પણ લઈ શકશો પોઝિટિવ, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ. અને ઇવેન્ચ્યુઅલી એટલે કે ફાઇનલી અથવા તો એટ લાસ્ટ અંતે આ જ નિર્ણયો તમને ચોક્કસ સફળતાના નિર્ણય તરફ અથવા તો ઈચ્છાના પરિણામ તરફ તમને દોરી જશે જે તમે ઈચ્છો છો. ઇફ ધેર કુડ બી એ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. જો માની લો કે તમારે કેટલીક વાર પોઝિટિવ ઘણા બધા આવી રહ્યા છે નિર્ણય કે આમ કરવું કે કેમ કરવું, ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે. ત્યારે તમારે માત્ર આજના દિવસનું કયું વસ્તુ સારું છે એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો, એન્ડ અનધર વર્ઝન ટુમોરો. અને આવતીકાલનું વિચારો. ભૂતકાળનું એટલે કે ગઈકાલનું કંઈ જ વિચારવાની જરૂર નથી, માત્ર બે વસ્તુ વિચારવાની, આજની અને આવતીકાલની. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ઇન ફ્યુચર. આ એવી એક્સરસાઇઝ કે એવી કસરત તો નથી જ જેનાથી તમે ભવિષ્યની આગાહી કરી શકો છો, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. આ ચોક્કસ તમે તમારા મગજ અથવા તો માઇન્ડમાંથી જે નેગેટિવ થોટ્સ છે એને બહાર કાઢી શકો છો અને એને સાફ કરી શકો છો. એન્ડ ફોકસિંગ ઓન એ પોઝિટિવ સ્ટેટ. અને માત્ર હકારાત્મક જે પણ વિચારો છે એના તરફ જ ધ્યાન આપો તે જોઈ શકો છો. આ પાઠમાં આપણને ઘણી બધી કસરતો શીખવાડવામાં આવી છે, ઘણા બધી વસ્તુઓ શીખવાડવામાં આવી છે. તમે આના બધી પૂછાતા ફકરા કે જે છે જુઓ, તમે કઈ કઈ સમરાઇઝ આપ્યું છે ઇન 4-5 સેન્ટેન્સ. આમાંથી શોર્ટ નોટ પણ આવી શકે છે, બરાબર? ત્યાર પછી આપણે ફકરા અને એની ચર્ચા કરીએ. તમે એકવાર ધ્યાનથી બધા શબ્દો જોઈ લો, પછી હું ફકરો લખી દઉં છું.
जो આપણે છેલ્લો ફકરો જે આપણે ભણ્યા વેન લાઈફ બીકમ્સ ટુ એ ટ્રી ફકરો છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ છે બરાબર. તો વેન લાઈફ બીકમ્સ too hectic ત્યાંથી ફકરો શરૂ કરવાનો છે અને એન્ટિસિપેટિંગ સક્સેસ છેલ્લો શબ્દ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. આ ફકરામાંથી હવે આપણે પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે વોટ હેપન્સ વેન ક્વેશ્ચન નંબર 1 વોટ હેપન્સ when life becomes too hectic. જ્યારે તમારું જીવન છે એ વધારે પડતું ગૂંચવણ વાળું અથવા દોડાદોડી વાળું બની જાય છે ત્યારે તમે શું કરશો? તો જો એનો આન્સર છે when life becomes too hectic when life becomes too hectic we feel mentally tied in knots. જ્યારે આપણું જીવન દોડાદોડી વાળું થાય છે ત્યારે આપણને મનમાં એવું લાગે છે કે જાણે કંઈક ગૂંચ પડી ગઈ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 2 which thing shows us the way out of our current problems. તો હાલના જે આપણા પ્રશ્નો નડી રહ્યા છે એના વિશે આપણે શું કરવું જોઈએ? તો only optimism કઈ વસ્તુ બતાવે છે? માત્ર હકારાત્મક વિચારો જ આપણા shows us the way out of પાછળ બધું એમને એમ છે the way out of our current problems. ત્યાર પછી એક બીજો ફકરો જોઈએ છે આપણે जो फकरो एना शब्दों लखी दो बोर्ड में थोड़ा माइंड इमोशंस एंड बॉडी. आ फकरो है माइंड इमोशंस एंड बॉडी आर इन ऑल क्लोजली इंटरलिंक्ड. बराबर त्याथी शब्द कदाच पहलो फकरो है रेशनल डे टू डे डिसिजन्स त्या सुधीनो है डे टू डे डिसिजन्स. હવે એના આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. તો પહેલો પ્રશ્ન છે how does
mental power make us powerful. तो एनो जवाब थशे our mental capacities help us to concentrate to take in new information and to be in a position to think logically. Question number 2. Why do we need our mental capacity? તેનો જવાબ થાય છે આન્સર 2. We need our mental capacity to study, to work and to impose a constructive and workable order on our life. It also helps us to make rational day-to-day decisions. આ ફકરો છે જુલાઈ 18 આ ફકરો જુલાઈ 18 અને માર્ચ 19 આ બંને વર્ષ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે બરાબર અને તમારું હોમવર્ક તમે જોઈ શકો છો આજે ક્લાસ વર્કમાં જેટલા પણ પ્રશ્નો લખાયા એ બધા જ તમારે તૈયાર કરવા એ જ તમારું હોમવર્ક છે પછીનો પાઠ છે આપણે આગળના વિડીયોમાં જોઈશું